નમસ્તે મિત્રો, મારું નામ પ્રોફેસર ગિરીશ સી પંચાલ છે. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. મિત્રો, આપણે GTU ખાતે સેમિસ્ટર 3 ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમ પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં યુનિટ 2 સમ સ્પેશિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે જોઈ રહ્યા છીએ. એમાં અગાઉ આપણે લેક્ચર 1 થી 3નો અભ્યાસ કર્યો. 1 થી 3 લેક્ચરમાં આપણે એક ડિસ્ક્રીટ ટાઈપનું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયું છે. આજે આપણે ડિસ્ક્રીટ ટાઈપનું બીજું એક ડિસ્ટ્રીબ્યુશન જોવા જઈ રહ્યા છે, જે છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, જે ખરેખર બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું એક એપ્રોક્સિમેશન છે અને જેના વિશે આપણે આજના સેશનમાં ખ્યાલ મેળવવાના છીએ. સો ચાલો આપણે આજનું લેક્ચર શરૂ કરીએ. તો મિત્રો, આજનો જે વિષય છે લેક્ચર 4 જે છે એ પોઈઝન વિતરણ ઉપર છે. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે એ હમણાં જ કહ્યું એ ડિસ્ક્રીટ ટાઈપનું ડિસ્ટ્રીબ્યુશન છે. એટલે આપણે આની પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન વિશે થોડી વાતો કરીએ એ પહેલાં થોડુંક જાણી લઈએ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ છે શું. તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ જે છે મિત્રો એ ડિસ્ક્રીટ ટાઈપનું, ઇટ ઇઝ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. સો એ ડિસ્ક્રીટ ટાઈપનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે. એમાં એનો જે શરૂઆત થઈ એ એક ફ્રેન્ચ મેથેમેટિશિયન સાયમન ડી પોઈઝનના નામ ઉપરથી એનું નામ પડેલું છે. આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ ક્યારે ઉપયોગમાં આવે? સો ઇટ ઇઝ યુઝડ ફોર રેર ઇવેન્ટ્સ. બહુ રેર ઇવેન્ટ થતી હોય એ કેસમાં આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવાનો છે. એટલે કે દવાઓનું રિએક્શન આવતું હોય અથવા તો કોઈ મશીન પ્રોડક્ટ બહાર પાડતી હોય અને ઘણી બધી પ્રોડક્ટ હોય અને એમાંથી ડિફેક્ટિવ પ્રોડક્ટ જો આવે તો એવી બધી સંભાવના શોધવા માટે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ શું છે? હમણાં મેં કહ્યું એમ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના અંદરથી ઉતરી આવેલું, એટલે કે એનું એક એક્સટેન્શન જ કહી શકાય એ છે. સો આમાં શું કરીશું? તો નોર્મલી જે એન ટ્રાયલ્સ હતા, સો આ જે એન ટ્રાયલ્સ, જે બર્નોલી ટ્રાયલની વાત છે, એ એન ટ્રાયલ્સ જે છે ઇન્ડિપેન્ડન્ટ બર્નોલી ટ્રાયલ. સો આ એન ટ્રાયલ જે છે એમાં આ એનની વેલ્યુ એ બહુ લાર્જ હોય, એન ઇઝ વેરી લાર્જ, એટલે કે મોટા સેમ્પલ સ્પેસ માટે આપણે આ વાત કરવાની છે, ત્યારે આપણે આ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું. સો ઇફ એન ઇઝ વેરી લાર્જ then we use પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. બીજી વસ્તુ કે એન ઉપરાંત જ્યારે આપણે કોઈ સક્સેસની વાત કરીએ તો હમણાં જ કહ્યું કે રેર ઇવેન્ટ, એટલે કે એના સક્સેસના ચાન્સીસ બહુ જ ઓછા હોય. એટલે દેટ મીન્સ ઇફ ધ ચાન્સીસ ઓફ ગેટિંગ સક્સેસ ઇઝ વેરી લો, એટલે આ જે કન્ડિશન છે એન ઇઝ વેરી હાઈ એ નંબર 1 કહી દઈએ. નંબર 2, એમાં જો ચાન્સીસ જે છે સક્સેસના એ બહુ જ લો હોય, સો એનો મતલબ કે દેટ મીન્સ પી ઇઝ વેરી સ્મોલ. પી શું છે? ઇટ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ. સો પી એ બહુ નાનો હોય, એન બહુ મોટો હોય, એ કેસમાં આપણે આ વિતરણનો ઉપયોગ કરશું. ત્યારબાદ એક બીજી કન્ડિશન છે કે જે મીન. મીન એટલે કોના મીનની વાત છે? કે જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સમાંથી આપણે આ મેળવવાના છીએ. સો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો જે મીન હતો એ મીન એન પી ઇઝ કોન્સ્ટન્ટ. આ એનપીની વેલ્યુ કોન્સ્ટન્ટ આવતી હોય તો એ કેસમાં આપણે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આપણી પાસે હશે, જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન રહેશે નહીં. એટલે કે એનપીની વેલ્યુ જે કોન્સ્ટન્ટ છે એને આપણે લેમ્ડા કહી દઈએ. સો આ લેમ્ડા એ પેરામીટર થશે આપણા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે. સો આની મદદથી આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું થશે એની વાત કરવી છે.
સો આપણે ઉપરની 1 થી 3 કન્ડિશનનો ઉપયોગ કરી અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી કેવી રીતે ઉતરી આવે છે એને જોઈ લઈએ. તો સૌપ્રથમ એને આપણે એપ્રોક્સિમેશન કહીશું. સો પોઈઝન approximation to binomial distribution. એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ને આના વચ્ચે શું એપ્રોક્સિમેશન શું છે, કેવી રીતે ઉતરી આવે છે એ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ શું છે એને આપણે જાણીએ. તો ફોર binomial distribution, the probability distribution or the distribution of getting x successes is, એને આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ છીએ. એટલે એ જે પી એક્સ ઇક્વલ ટુ એક્સની વાત કરીએ છીએ, હું થોડી વાર માટે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એને હું પી બી કહી દઉં થોડી વાર માટે. તો એ કેટલું હતું? તો એ હતું એન સી એક્સ. પ્રોબેબિલિટી જે સક્સેસની હતી એ પી હતી ટુ ધી પાવર એક્સ અને ફેલ્યોરની હતી ક્યુ અને ટુ ધી પાવર એન માઇનસ એક્સ વિથ summation runs over x and all the probability and that summation is 1. So total sum is 1. So આ ડિસ્ટ્રીબ્યુશન હતું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં x એ સફળતાની સંખ્યા દર્શાવે છે અને n એ કુલ ટ્રાયલ્સ બતાવે છે. અહીંયા આગળ n બહુ મોટો લીધેલો છે, એને આપણે એપ્રોક્સિમેટ કરવાનું છે. તો આ એપ્રોક્સિમેટ કરવા માટે we need to approximate this. તો શું એપ્રોક્સિમેશન કરશું? તો આપણે જે ઉપરની 3 કન્ડિશનો જોઈ મિત્રો કે n ખૂબ જ મોટો હોય, ત્યારબાદ સ્મોલ p બહુ નાનો હોય અને np કોન્સ્ટન્ટ, એટલે npની વેલ્યુ જ્યાં હોય તેને આપણે લેમ્ડા તરીકે લખીએ. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન એ કેવા ફોર્મમાં ઉતરી આવે છે એ આપણે જોવું છે. સો સૌપ્રથમ we modify this distribution as Poisson distribution. So let us start with pb x equal to x and that is given as ncx p to the power x અને q એટલે કે 1 minus p to the power n minus x. એટલે q ની જરૂર નથી, આપણે p થી જ કામ ચલાવી લઈએ. હવે આપણે 1 by 1 જે કન્ડિશન્સ હતી આપણી પાસે એનો ઉપયોગ કરતા જઈશું. સો પહેલાં આપણે જો ncxનું સાદુરૂપ આપીએ સો એ લખી શકાશે n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2. એમ ઘટાડતા આપણે જો n માઇનસ x માઇનસ 1 સુધી લઈ જઈએ અને બાકીના હવે n માઇનસ x ફેક્ટોરિયલ પૂરા લખી દઈએ. તો આ થશે ઉપર n ફેક્ટોરિયલ, કારણ કે આનું ફોર્મ છે n ફેક્ટોરિયલ x ફેક્ટોરિયલ n માઇનસ x ફેક્ટોરિયલ p ટુ ધી પાવર x 1 માઇનસ p ટુ ધી પાવર n માઇનસ x. તો ઉપર જે n ફેક્ટોરિયલ છે જેને આપણે આ રીતે લખી શકીએ. ત્યારબાદ નીચે x ફેક્ટોરિયલ એમના એમ લખીશું અને અહીંયા n માઇનસ x ફેક્ટોરિયલ એમના એમ લખીશું. અહીંયા પણ જે પાવર p ટુ ધી પાવર x. હવે મિત્રો અહીંયા 1 માઇનસ p એટલે આપણે જાણીએ છીએ કે p ઇઝ વેરી સ્મોલ. જો p બહુ નાનો હોય તો 1 માઇનસ પીનું એપ્રોક્સિમેશન એ 1 થી આપી શકાય. એટલે અહીંયા જો 1 માઇનસ p છે એને આપણે 1 લખીએ તો 1 રેઝ ટુ n માઇનસ x લખી દઈએ, માટે અહીંયા એ 1 તરીકે ગણાશે. એટલે માત્ર આપણી પાસે બચશે p રેઝ ટુ x. અહીંયા જોઈએ મિત્રો તો આ બે પદો n માઇનસ x ફેક્ટોરિયલ એ કેન્સલ થઈ જશે અને આપણી પાસે બચે છે n માઇનસ 1 n માઇનસ 2 અપ ટુ n માઇનસ x માઇનસ 1 અને છેદમાં આપણી પાસે બચે છે x ફેક્ટોરિયલ અને અહીંયા બાજુમાં આપણી પાસે બચે છે p ટુ ધી પાવર x. હવે આને જોઈએ સો વળી n અહીંયા આપણે જાણીએ છીએ કે n ઇઝ વેરી લાર્જ. જો n બહુ લાર્જ હોય તો n માઇનસ કોઈ k કરીએ, k કોઈ પણ ફાઇનાઇટ નંબર હોય, k ઇઝ એની ફાઇનાઇટ નંબર. સો n માઇનસ k પણ n થી એપ્રોક્સિમેટ
કરી શકાય. સો આપણે એને ફરીથી આ બધા એપ્રોક્સિમેશનની જ વાતો કરીએ છીએ. સો આ શું એપ્રોક્સિમેટ થશે? n તો n જ છે. n-1 ને પણ આપણે n થી એપ્રોક્સિમેટ કરી શકીએ, n-2 ને પણ n થી એપ્રોક્સિમેટ કરી શકીએ, અને આમ આ લાસ્ટ નંબર હતું n-x-1 વાળું, એને પણ આપણે n થી એપ્રોક્સિમેટ કરી શકીએ. તો કુલ કેટલા નંબર હતા? અહીંયા n-1, n-2 ની n-x-1 છે, એટલે કુલ x ટાઈમ્સ કેટલા માટે? કારણ કે n માંથી પહેલા 0 માઇનસ કરેલા છે. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા આગળ n-0 કર્યા છે, અહીંયા આગળ n-1 કર્યા છે, એટલે બીજા પદમાં n-1 છે, અહીંયા x-1 માઇનસ કરેલા છે, એટલે આ xમું પદ હશે. એટલે ટોટલ x ટાઈમ્સ આ મલ્ટિપ્લિકેશન થશે. ત્યારબાદ છેદમાં આપણી પાસે છે x ફેક્ટોરિયલ, અને અહીંયા આગળ થશે p⁴x. ઉપર મિત્રો આપણી પાસે શું મળે છે? તો x વખત છે n, તો n⁴x થશે. અહીંયા p⁴x બાજુમાં છે, અને નીચે છે x ફેક્ટોરિયલ. તો આપણી પાસે મિત્રો મળ્યું np⁴x અપોન x ફેક્ટોરિયલ. આ નંબર np ને આપણે લેમ્બડા કહેલો છે. આપ જાણો છો, હમણાં જ આપણે કહ્યું કે np ને આપણે એક કોન્સ્ટન્ટ તરીકે લખવાનો છે, અને એ કોન્સ્ટન્ટનું નામ આપણે લેમ્બડા આપેલું છે. સો આફ્ટર ઓલ આપણને મળે છે λ⁴x અપોન x ફેક્ટોરિયલ. સો આમ જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન હતું આપણું, મતલબ p(b)x = x હતું, એને આપણી જે કન્ડિશન્સ હતી, કન્ડિશન્સ કઈ હતી? 1, 2, 3 પોઈઝન કન્ડિશન્સ જે છે, તો પોઈઝન કન્ડિશન્સ હતી, એનાથી જો એપ્રોક્સિમેટ કરીએ તો આ ટર્મ થઈ ગયું λ⁴x અપોન x ફેક્ટોરિયલ. પરંતુ આપ જાણો છો કે આવા તમામ પ્રોબેબિલિટીનો સમ કરીએ તો 1 થવો જોઈએ. સો અહીંયા આપણે એ જાણવું જોઈએ કે શું આ ખરેખર એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટેની ડિસ્ટ્રીબ્યુશન છે કે કેમ? તો એના માટે આપણે શું કરીશું? સો ટુ બી the probability distribution શું થવું જોઈએ? sum of all probabilities is equal to 1. એટલે કે અહીંયા આગળ સમેશન જે કંઈ આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં મળે p, એટલે p(x = x) જો વાત કરીએ, આ જે છે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન હોય તો એ x ઉપર આપણે જો રન કરીએ તો એની વેલ્યુ 1 થવી જોઈએ. ઓકે, આવું હોવું જોઈએ. એટલે આ એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન x = x છે કે નહીં, દેટ ઇઝ ધ ક્વેશ્ચન માર્ક. સો એના માટે આનો સમેશન 1 થવો જોઈએ. સો પહેલાં ચેક કરીએ. ઓકે, તો આ સમેશન કેટલો થાય છે? તો સમેશન x λ⁴x અપોન x ફેક્ટોરિયલ. સો આ શું થશે? અહીંયા આપ જાણો છો કે xની વેલ્યુ એ નોર્મલી આપણે શું 0, 1, 2 અપ ટુ n લેતા હતા, પરંતુ n વેરી લાર્જ હોવાથી એ વેલ્યુ ઇન્ફિનિટી સુધી જશે. એટલે અહીંયા આપણે x બરાબર 0 to ∞ લખી શકીએ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે. આ વેલ્યુ એ કેટલી થાય છે એ આપણે ચેક કરવું પડે. સો એ ચેક કરીએ, સો આપણને જાણીએ છીએ કે વી નો દેટ સિગ્મા x from 0 to ∞ λ⁴x અપોન x ફેક્ટોરિયલ. આ એ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ એક પાવર સિરીઝ છે, જે છે 1 પ્લસ λ⁴1/1 ફેક્ટોરિયલ, then λ² અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ λ³ અપોન 3 ફેક્ટોરિયલ, અને આને જો આપ ઇન્ફિનિટી લઈ જાઓ તો આ એ e⁻નું સિરીઝ ફોર્મ છે. તો આ વેલ્યુ જે છે અહીંયા આપણે જોયું એ 1 થવી જોઈતી હતી, પરંતુ આનો સમ કેટલો આવ્યો છે? e⁻. તો 1 કેવી રીતે થશે? તો ઇફ વી ડિવાઈડ by e⁻, okay, both the sides. So આ ટર્મ છે એની બંને બાજુ આપણે e⁻ થી ડિવાઈડ કરીએ તો અહીંયા 1/e⁻ થાય, સમેશન x from 0 to ∞ થાય. આ જે
એપ્રોક્સિમેશન હતું લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ એમના એમ, અને રાઈટ સાઈડ એ આપણને 1 થશે. તો હવે મિત્રો જોઈ શકો કે આનું સિમ્પ્લિફાય કરીએ તો સમેશન એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ લેમડા જે છેદમાં છે એને ઉપર લખીએ તો ઈ રેસ ટુ માઇનસ લેમડા લખાય, અને આપણે અંદર લઈ જઈએ સમેશનની ઇન્ટુ લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, આ 1 થાય. તો આ જે સમેશન 1 થયું, તો હવે આપણે અહીંયા ઇફ વી સે પોઈઝન distribution of getting x successes is p x equal to x, then that is equal to e raised to minus lambda lambda to the power x upon x factorial for x equal to 0, 1, 2 up to very large number, so it can go to infinity, and this result star implies you can say summation x from 0 to infinity p x equal to x, that is summation x from 0 to infinity e raised to minus lambda into lambda to the power x upon x factorial, that is 1. તો આમ જોઈ શકાય છે કે આ દરેક વેલ્યુ વળી પાછી એ કેવી હશે, નોન નેગેટિવ હશે, એટલે આ જે વિતરણ છે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન દર્શાવે. તો આમ મિત્રો આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી કેવી રીતે મળી આવે છે એની સાબિતી આપણે અહીંયા આપી. તો હવે આ જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન બન્યું એના કેટલાક મહત્ત્વના પેરામીટર પણ આપણે જાણતા હોવા જોઈએ, એટલે કે એનો મીન શું હશે, સ્ટાન્ડર્ડ ડેવિએશન શું હશે, વેરિયાન્સ શું હશે, એની વાત આપણે કરવી જોઈએ. સૌપ્રથમ આપણે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન હોય તો એની અપેક્ષિત વેલ્યુ જેને આપણે મીન કહીએ છીએ અથવા એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, જ્યાં એક્સ શું છે, એક્સ એ પોઈઝન રેન્ડમ વેરિયેબલ છે અને જેનું ડિસ્ટ્રીબ્યુશન આપણે ઓલરેડી અહીંયા જોયું છે એ પ્રમાણે એ શું છે, પી એક્સ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા ટુ ધી પાવર એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. તો આની મદદથી આપણે મિત્રો એક્સપેક્ટેડ વેલ્યુ ફાઇન્ડ કરીએ. સો એની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ જે મીન છે જેને આપણે મ્યુથી પણ દર્શાવી શકાય, તો એ થશે સમેશન એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી લઈશું અહીંયા, કારણ કે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી રહ્યા છીએ. હવે એક્સ સાથે પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સને મલ્ટીપ્લાય કરશું, અને પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ આપણે ઉપર જોયું એ પ્રમાણે શું થશે, તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મુજબ એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી એક્સ ઇન્ટુ અહીંયા થશે ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા ટુ ધી પાવર એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. તો હવે આ એક્સ એમાં નીચે એક્સ ફેક્ટોરિયલ છે એમાંથી આપણે એક એક્સને કેન્સલ કરીએ તો આપણી પાસે અહીંયા બચે છે ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ માઇનસ 1 ફેક્ટોરિયલ. એક એક્સ કેન્સલ થાય છે માટે અહીંયા સમેશન એક્સ ફ્રોમ, હવે એક એક્સ કેન્સલ થાય છે તો પહેલું ટર્મ અહીંયા જો એક્સ બરાબર 0 મૂકીએ તો આ જે પદ હતું એનું પહેલું ટર્મ 0 થઈ જાય છે, એટલે આમે પણ આ જે સમ છે એક્સ બરાબર 1 થી શરૂ થાય. તો અહીંયા આગળ આપણે એક્સ બરાબર 1 ટુ ઇન્ફિનિટી લખી શકાય. હવે આમાં જોઈએ તો એક્સ ઉપર આ સમેશન રન થાય છે એટલે ઈ રેસ ટુ માઇનસ લેમડા હું બહાર કાઢું, અને જો એક લેમડા પણ બહાર કાઢું તો અંદરની બાજુએ એક્સ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી શું બચે છે, સો લેમડા ટુ ધી પાવર એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 ફેક્ટોરિયલ બચે. હવે આ શું છે તો થોડુંક હજુ સિમ્પ્લિફિકેશન આપીએ, ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા, આમાં જો આપણે એક્સ માઇનસ 1 બરાબર ધારો કે હું આર લઈ લઉં તો એક્સ બરાબર આર પ્લસ 1 થાય, અને એક્સની વેલ્યુ એ 1 ટુ ઇન્ફિનિટી જાય એમ આરની વેલ્યુ શું થાય, તો આરની વેલ્યુ એ એક્સ માઇનસ 1 છે, તો એક્સની વેલ્યુ 1 મૂકીએ તો આર 0 થી શરૂ થાય અને 0 થી ઇન્ફિનિટી સુધી જાય. તો આ આખું સમેશન
એમાં આપણે એક્સની વેલ્યુને આરમાં કન્વર્ટ કરીએ તો લેમ્બડાની ઉપર x માઇનસ વન એટલે કે આર પાવર થાય, x માઇનસ વન ફેક્ટોરિયલ એટલે કે આર ફેક્ટોરિયલ થાય, અને સમેશન પણ આર ઉપર થાય, અને એ છે 0 થી ઇન્ફિનિટી સુધી. અને હમણાં જોયું એમ સમેશન આર ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી લેમ્બડા રેસ ટુ આર અપોન આર ફેક્ટોરિયલ, જે આપ જોઈ શકો છો આ જે સમેશન છે આ સમેશનની વેલ્યુ એ કેટલી થશે, e રેસ ટુ લેમ્બડા. તો આનો ઉપયોગ આપણે કરવાનો છે અહીંયા. સો એ વેલ્યુ અહીંયા મૂકીએ, અહીંયા લેમ્બડાની આર પાવર છે એટલે આ પણ થશે e રેસ ટુ લેમ્બડા. તો અહીંયા આપણી પાસે છે લેમ્બડા ઇન્ટુ e રેસ ટુ માઇનસ લેમ્બડા બહારની બાજુએ. ફરીથી આપણે જોઈ શકો છો કે આ બંને ટર્મ્સ સેમ છે એટલે કેન્સલ થશે. તો ફાઇનલી આપણી પાસે શું બચે છે, લેમ્બડા. સો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, જેની વેલ્યુ આપણને કેટલી મળે છે, લેમ્બડા. લેમ્બડા શું છે, મીન. ઓકે, સો મીનને આપણે અહીંયા લેમ્બડાને એનપીથી પણ દર્શાવીએ છીએ. સો ફાઇનલી અહીંયા પણ એક્સપેક્ટેડ વેલ્યુની વેલ્યુ આપણને એનપી જેટલી એટલે કે લેમ્બડા જેટલી મળે છે. લેમ્બડાને આપણે ફરી કહીએ છીએ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો પેરામીટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે એના વેરિયાન્સની વાત કરીએ. તો વેરિયાન્સ ઓફ એક્સ જો આપણે જોવો હોય તો એની ફોર્મ્યુલા શું છે, તો સમેશન એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી x માઇનસ મ્યુ સ્ક્વેર ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x, અથવા તો એને આપણે એક્સપેક્ટેડ વેલ્યુના ફોર્મમાં લખવું હોય તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ હોલ સ્ક્વેર. આ રીતે પણ લખી શકાય. સો બંને રીતે આપણે સાદુરૂપ આપી શકીએ, પરંતુ આપણને એક્સપેક્ટેડ વેલ્યુ ખબર છે હમણાં જ એક્સની, તો એને આપણે એ રીતે જોઈએ. સો અહીંયા એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર આપણને ખ્યાલ નથી, તો એને આપણે સમેશનના ફોર્મમાં મેળવી જોઈએ. તો એક્સ બરાબર 0 થી ઇન્ફિનિટી એક્સ સ્ક્વેર સાથે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર એક્સ મલ્ટીપ્લાય થશે માઇનસ, અને ઈ એક્સ આપણને હમણાં જ જોયું એમ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ આપણને લેમ્બડા મળે છે. સો અહીંયા લેમ્બડા સ્ક્વેર થશે. ત્યારબાદ ફરી આગળ જોઈએ, આ સમેશનનું સાદુરૂપ આપીએ, સમેશન એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી. અહીંયા એક્સ સ્ક્વેર એમના એમ, પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ શું હતું, સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે એ થશે e રેસ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા ટુ ધી પાવર એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. આ થશે પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ લેમ્બડા સ્ક્વેર એમના એમ. હજુ આગળ જોઈએ, અહીંથી થોડુંક સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેરને જો મિત્રો લખવા હોય તો હું આ રીતે લખી શકું, એક્સ પ્લસ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન. જો આનું સાદુરૂપ આપીએ તો આપણને એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ એટલે ફાઇનલી એક્સ સ્ક્વેર મળે છે. એને આપણે અહીંયા ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા લેમ્બડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ સાથે મલ્ટીપ્લાય કરશું, માઇનસ લેમ્બડા સ્ક્વેર લાસ્ટવાળા એમના એમ. હવે અહીંયા આ બે ભાગ છે એટલે આ બંને સમેશનને અલગ કરવાના છે. એટલે એના માટે પહેલાં તો આ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા છે એ અહીંયા આગળ બહાર લઈ લઈશું, કારણ કે એ સમેશનથી ઇન્ડિપેન્ડન્ટ છે. અને હવે આ સમેશનને બે ભાગમાં વહેંચીએ તો એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી એક્સની સાથે લેમ્બડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, એવી જ રીતે પ્લસ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા, ફરીથી સમેશન એક્સ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વનની સાથે લેમ્બડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ માઇનસ લેમ્બડા સ્ક્વેર એમના એમ. આનું સાદુરૂપ આપીએ, અહીંયા જોઈ શકાય છે કે એક એક્સ કેન્સલ થશે, આ બંને ટર્મમાંથી એક એક્સ કેન્સલ થશે, માટે એ શું થશે, અહીંયા લેમ્બડા રેસ ટુ એક્સ અપોન એક્સ માઇનસ વન ફેક્ટોરિયલ. અને એક્સ બરાબર 0 મૂકીએ તો આ પહેલું પદ આમે 0 થાય છે, એટલે અહીંયા સમેશન પણ આપણે સ્ટાર્ટ કરશું એક્સ ફ્રોમ 1 થી ઇન્ફિનિટી. એ જ રીતે સેકન્ડ ટર્મમાં ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા, અહીંયા એક્સ ફેક્ટોરિયલ હોય એક્સ ફેક્ટોરિયલ તો એ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન અને પછી બાકીના એક્સ માઇનસ ટુ ફેક્ટોરિયલ થાય, એટલે છેદમાં અહીંયા આ બંને ટર્મ કેન્સલ થવાના છે ઉપરના આ બંને ટર્મની સાથે. તો આ ટર્મ અહીંથી કેન્સલ થશે તો આપણી પાસે બાકીનો ભાગ શું બચે છે, તો સમેશનમાં અહીંયા લેમ્બડા રેસ ટુ એક્સ અને છેદમાં એક્સ માઇનસ ટુ ફેક્ટોરિયલ બચે છે. વળી આ ટર્મમાં અહીંયા જો સાદુરૂપ આપણે જોઈએ તો આમાં એક્સ બરાબર 0 મૂકીએ તો પણ આ 0 થાય છે, અને એક્સ બરાબર 1 મૂકીએ તો પણ 0 થાય છે.
એટલા માટે 0 અને 1 વાળા એક્સના ઇન્ડેક્સ છે એ લખવાની જરૂર નથી, સીધો એક્સનો ઇન્ડેક્સ 2થી ચાલુ કરીએ. એટલે અહીંયા આગળ આપણે એક્સ ફ્રોમ 2 ટુ ઇન્ફિનિટી લખી શકાય. ત્યારબાદ થોડુંક સાદુરૂપ હજુ આપીએ. આ સમેશનમાંથી હું લેમ્બડા બહાર કાઢી દઉં ઈ રેસ ટુ માઇનસ લેમ્બડાની સાથે. તો આ સમેશન એક્સ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી લેમ્બડા રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 ફેક્ટોરિયલ થશે. એ જ રીતે અહીંયા લેમ્બડાનો સ્ક્વેર બહાર લઉં ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા અને આ સમેશનમાં એક્સ ફ્રોમ 2 ટુ ઇન્ફિનિટી અહીંયા લેમ્બડાની એક્સ માઇનસ 2 અને છેદમાં એક્સ માઇનસ 2 ફેક્ટોરિયલ થશે. અહીંયા મિત્રો આ માઇનસ લેમ્બડા સ્ક્વેર અહીંયા લખવાના છે, તો છેક સુધી અને આપણે કેરી ફોરવર્ડ કરીશું જેથી રહી ના જાય. હવે હમણાં જોયું એમ આગળ સાદુરૂપ આપ્યું હતું, તો આની વેલ્યુ એ જો આર લઈએ એક્સ માઇનસ 1 બરાબર આર લઈએ તો આ સમેશન શું થશે? એ આર ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી લેમ્બડા રેસ ટુ આર અપોન આર ફેક્ટોરિયલ થશે. અને આગળની બાજુ લેમ્બડા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા એમના એમ. એવી રીતે જ અહીંયા લેમ્બડા સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા એમના એમ. અને અહીંયા આગળ પણ મિત્રો એક્સ માઇનસ 2 બરાબર જો આર લઈએ તો એ જ રીતે આ સમેશન થશે આર ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી લેમ્બડા રેસ ટુ આર અપોન આર ફેક્ટોરિયલ માઇનસ લેમ્બડા સ્ક્વેર એમના એમ કેરી ફોરવર્ડ કરીએ. હવે સાદુરૂપ આપીએ તો લેમ્બડા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા આ જે સમેશન છે એ કોનું સૂત્ર છે? ઈ રેસ ટુ લેમ્બડાની સિરીઝ છે એટલે ઈ રેસ ટુ લેમ્બડા લખી દઈએ. એ જ રીતે લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા એની સાથે આ સિરીઝ પણ ઈ રેસ ટુ લેમ્બડાની છે અને માઇનસ લેમ્બડા સ્ક્વેર કેરી ફોરવર્ડ કરીએ. હવે અહીંયા જોઈ શકાય છે કે આ ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા અને ઈ રેસ ટુ લેમ્બડા કેન્સલ થશે એટલે કે મલ્ટિપ્લિકેશન 1 થશે બંને કેસીસમાં. તો અહીંયા પહેલામાં માત્ર મળશે લેમ્બડા, સેકન્ડમાં આપણને મળશે લેમ્બડા સ્ક્વેર અને થર્ડ માઇનસ લેમ્બડા સ્ક્વેર આપણો કેરી ફોરવર્ડ છે. ફરીથી પાછા અહીંયા જોઈ શકાય છે કે પ્લસ લેમ્બડા સ્ક્વેર માઇનસ લેમ્બડા સ્ક્વેર કેન્સલ થશે માટે આપણને મળશે લેમ્બડા. સો આ મિત્રો શું મળ્યું આપણને? વેરિયાન્સ ઓફ એક્સ એટલે કે વિચરણ, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું વિચરણ. ઓકે, સો વેરિયાન્સ ઓફ એક્સ ઇઝ લેમ્બડા. તો આ રીતે આપણને મીન અને વેરિયાન્સ મળી ગયા. ત્યારબાદ જો સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરવી હોય સો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પોઈઝન વિતરણ માટે પ્રમાણિત વિચલન એ શું થાય? તો જેને આપણે સિગ્માથી દર્શાવીએ છીએ અને સિગ્માની વેલ્યુ શું થશે? તો એ સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ ઓફ એક્સ. તો સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ અને વેરિયાન્સ આપણને કેટલો મળ્યો છે? લેમ્બડા, માટે અહીંયા થશે સ્ક્વેર રૂટ ઓફ લેમ્બડા. સો આ રીતે આપણને ધેરફોર શું મળ્યું? તો મીનની જો વાત કરીએ તો એ આપણને મળે છે લેમ્બડા અને વેરિયાન્સની વાત કરીએ ઓકે સો એ પણ મળે છે લેમ્બડા. અને લેમ્બડા જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર થાય. તો આમ આપણને એક રિઝલ્ટ મળે છે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે ફોર પોઈઝન distribution what is their mean equal to variance equal to standard deviation square, or you can say standard deviation is equal to root of mean રૂટ ઓફ વેરિયાન્સ. તો આમ આપણને કોઈ એક આપેલું હોય મતલબ મીન અથવા વેરિયાન્સ અથવા સ્ટાન્ડર્ડ ડેવિએશન તો આપણને બાકીના એના પેરામીટર્સ મળી જાય જે છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સના પેરામીટર.
નાઉ આ જે ત્રણેય વેલ્યુ એ લેમ્ડા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે આમ જોઈ શકો કે મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડિવિઝન કે સ્ક્વેર છે તો એ લેમ્ડા થાય છે, જે રીતે જ અહીંયા એ રૂટ લેમ્ડા થાય. એટલે માત્ર જો લેમ્ડાની વેલ્યુ જાણતા હોય તો આપણને તમામ વેલ્યુ મળી જાય છે. એટલે લેમ્ડાને ખાસ કરીને અહીંયા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો પેરામીટર કહેવામાં આવે છે. નાઉ અહીંયા આગળ જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની આપણે વાત કરી તો હમણાં કહ્યું એમ એ કોના માટે વાપરાય છે? સો પોઈઝન distribution is used for rare event. હવે રેર ઇવેન્ટ ક્યાંય ડિફાઇન નથી કરી, પરંતુ રેર એટલે આપણે સમજી શકાય એ રીતે જ એને સમજવાનું છે કે રેર ઇવેન્ટ કોને કહેવી. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે કેવા કેવા પ્રોબ્લેમ્સ માટે આપણે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકાય. સો ધારો કે નંબર ઓફ રોડ એક્સિડન્ટની વાતો કરવી હોય, રોડ ઉપર કોઈ પર્ટિક્યુલર રોડ હોય, એ રોડનું આપણે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ અને એ રોડ ઉપર નંબર ઓફ એક્સિડન્ટ્સ આપણે ફાઇન્ડ કરવા છે. તો નંબર ઓફ એક્સિડન્ટ્સ કેટલા થશે એની આપણે જો સંભાવના શોધવી હોય તો એ બહુ રેર કેસ છે. એટલે કે પર્ટિક્યુલર રોડ ઉપર એક્સિડન્ટ થવાની સંભાવનાઓ બહુ રેર છે એમ. તો આવા કેસમાં આપણે, કારણ કે ત્યાં હજારો વ્હીકલો એક દિવસમાં, હજારો લાખો વ્હીકલો આખા દિવસમાં પસાર થાય અને આપણે એમાં એક્સિડન્ટ પર્ટિક્યુલર કોઈ એક મિનિટમાં કે પર્ટિક્યુલર કોઈ એક કલાકમાં આટલા એક્સિડન્ટ થશે અને જો આપણે નંબર ઓફ સક્સેસ કહીએ એક્સ, તો એની સંભાવના જ્યારે શોધવાની થાય તો એ બહુ રેર ઇવેન્ટ થશે. ત્યારબાદ નંબર ઓફ ટાઇપોઝ. ટાઇપોઝ મીન્સ પ્રિન્ટિંગ એરર્સ. number of typos in a book. સો કોઈ બુક હોય અને એમાં નંબર ઓફ ટાઇપોઝ એટલે કે પ્રિન્ટિંગ એરર જોયું હોય તો આખી બુકમાં પ્રિન્ટિંગ એરર હોવાની સંભાવના બહુ જ ઓછી હોય છે, કારણ કે બુક જ્યારે પબ્લિશ થાય છે ત્યારે એ ચેક કરીને જ પબ્લિશ કરાતી હોય. એમ છતાં એમાં પ્રિન્ટિંગ એરર રહેવાની સંભાવના તો છે, પરંતુ એ બહુ જ ઓછી હોય છે. તો આવા કેસમાં પણ આપણે આની જ્યારે સંભાવના શોધવાની હોય, એટલે કે એરર મળે એને આપણે જો રેન્ડમ વેરિયેબલ એક્સ કહીએ તો નંબર ઓફ એરર્સને કેપિટલ એક્સ કહીએ તો પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ શું બતાવે છે? તો એની પ્રોબેબિલિટી. અને આ પ્રોબેબિલિટી શોધવા માટે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ નંબર ઓફ ડેથ્સ ડ્યુ ટુ સર્ટેન ડિસીઝ. તો કોઈ ચોક્કસ પ્રકારના ડિસીઝની વાત કરીએ અને ડિસીઝ દરમિયાન ડેથ જ થઈ જાય. નોર્મલી એવું હોય કે ભાઈ એનામાં એને ક્યોર વધારે થતા હોય પણ ડેથ બહુ જ ઓછા થતા હોય, તેની સંભાવના બહુ જ ઓછી હોય છે. જે પ્રોબેબિલિટી રેન્ડમલી કોઈ એક સિલેક્ટ કરીએ પર્સન હજારો લાખોના, કારણ કે એ ડિસીઝની વાત કે ધારો કે કોઈને ફીવર આવે છે અથવા તો મેલેરિયા થયો છે, તો મેલેરિયા માટેના કેસીસ કેટલા લઈ શકાય, પબ્લિક કેટલી લઈ શકાય? તો એ બહુ મોટી સંખ્યામાં પબ્લિક હોય. દરેકને આપણે ચેક કરીએ તો એને કાં તો ડિસીઝ હશે નહીં હોય. એમાંય આપણે એ ઇન્ફેક્ટેડ લોકોનું આપણે જો કલેક્શન કરીએ અને એમાં એનું મૃત્યુ થશે કે નહીં થાય, તો મૃત્યુ થવાની સંભાવના જો એક્સ કહીએ તો એ બહુ જ રેર થશે, બહુ જ ઓછા ચાન્સીસ છે એ થવાના. એટલે આટલા મોટા ટોળામાં જ્યારે આપણે આવી કોઈ સંભાવના શોધવાની થશે તો એમાં પણ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ધારો કે નંબર ઓફ defective items produced by a machine in particular time duration. So number of defective items produced by a machine, જો આપણે defective items ને સક્સેસ કહીએ તો ડિફેક્ટિવ આઇટમ હોવાની સંભાવના સ્મોલ પી બહુ જ ઓછી હોય છે, કારણ કે જો બહુ વધારે હોય એની સંભાવના તો એ મશીન પછી કોઈ કામનું રહેતું નથી. એટલે આપણે નોર્મલ કેસમાં એવું જોઈએ કે જ્યારે મશીન પ્રોડ્યુસ કરતી હોય આઇટમ તો માંડ ક્યાંક એવી એકાદ આઇટમ હોય કે જે ખામીવાળી હોય તો એને આપણે જો પ્રોબેબિલિટી પી કહીએ તો બહુ ઓછી હશે અને અહીંયા બહુ જ પુષ્કળ પ્રમાણમાં આઇટમ્સ પ્રોડ્યુસ થતી હોય છે એક મશીન દ્વારા, એટલે એન જે છે એ બહુ મોટો થશે અહીંયા. તો આવા કેસમાં પણ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ધારો કે એક અલગ એક્ઝામ્પલ, નંબર ઓફ કોલ્સ
received by a call center. So number of call received from where? So from customers. Okay, કોઈ એક કંપની છે એનું કોલ સેન્ટર છે તો એ કંપનીના કસ્ટમર્સ તો લાખો હશે, ઘણા બધા હશે, બરાબર છે. તો ઘણા બધા કોલ્સ પણ આવતા હોય છે, એટલે એન બહુ લાર્જ હોય, પરંતુ એ નંબર ઓફ કોલ રિસીવ્ડ પર્ટિક્યુલર એ જગ્યાએ એ કોલ રિસીવ થશે, કારણ કે બધા જ લોકોનો કોલ રિસીવ થશે કે નહીં થાય એની સંભાવના, તો કોલ રિસીવ થાય એને બહુ જ ઓછા ચાન્સીસ છે, કારણ કે એ સંખ્યા સામે પુષ્કળ છે. તો એ વખતે આપણે અહીંયા આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું. સો આ બધા કેસીસ હોય એના માટે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનથી કેવી રીતે એક્ઝામ્પલ ગણવા એ આપણે એક પછી એક એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે સૌપ્રથમ એક એક્ઝામ્પલ લઈએ. સો ઇફ પ્રોબેબિલિટી ઓફ x equal to 1 is equal to probability of x equal to 2 for a Poisson distribution, then find the Poisson distribution for x equal to x and also find probability of x equal to 0. સો આપણને એવું કહ્યું છે કે કોઈ એક પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 1 સક્સેસ એન્ડ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 2 સક્સેસ બંને સેમ છે, આ આપણને આપેલું છે અહીંયા. સો આનો ઉપયોગ કરીશું. સો પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x એ શું છે સૌપ્રથમ તો આપણને પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x થશે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ. ધીસ ઇઝ ફોર પોઈઝન distribution. Now આપણને આપેલું છે p of x equal to 1 equal to p of x equal to 2. હવે આમાં આપણે ઉપર જે સૂત્ર છે એમાં x બરાબર 1 અને 2 મૂકીએ, કારણ કે બીજું કશું આપણે જાણતા નથી. તો આપણને શું મળે છે અહીંયા આગળ આ ઉપર જે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ છે એમાં x બરાબર 1 મૂકીએ તો ડાબી બાજુ આપણને મળે છે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેઝ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ. જમણી બાજુ મળે છે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેઝ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ. આનું જો સાદુરૂપ આપીએ તો અહીંયા જાણીએ છીએ કે e રેઝ ટુ લેમ્બડા કે માઇનસ લેમ્બડા એ ક્યારે 0 નહીં હોય, એટલે બંને બાજુથી એ કેન્સલ થઈ જશે અને બાકીના ભાગનું સાદુરૂપ આપીએ તો લેફ્ટ સાઈડ થશે લેમ્બડા, રાઈટ સાઈડ થશે લેમ્બડા સ્ક્વેર બાય 2. આને જો સાદુરૂપ આપીએ તો લેમ્બડા સ્ક્વેર માઇનસ 2 લેમ્બડા બરાબર 0 થાય. હજુ સાદુરૂપ આપીએ તો લેમ્બડા કોમન લઈએ ઇન્ટુ લેમ્બડા માઇનસ 2 બરાબર 0 થાય અને અહીંયા જોઈએ તો લેમ્બડા બરાબર 0 અથવા તો લેમ્બડા બરાબર 2 થાય. હવે જોઈ શકો છો કે લેમ્બડા બરાબર 0 અહીંયા પોસિબલ નથી, કારણ કે સંભાવના બહુ ઓછી છે, પરંતુ આ વેલ્યુ કોન્સ્ટન્ટ છે. લેમ્બડા બરાબર 0 અહીંયા લેવાનો નથી. અહીંયા આગળ શું થશે, લેમ્બડાની વેલ્યુ 2 લઈશું, કારણ કે લેમ્બડા બરાબર 0 જો આપણે અહીંયા મૂકીએ તો આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જ 0 થઈ જશે અને એ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા રહેશે નહીં, કારણ કે ટોટલ સમ પછી 1 થશે નહીં. તો લેમ્બડાની વેલ્યુ આપણે 0 નહીં લેતા 2 પોસિબલ થશે. હવે લેમ્બડાની વેલ્યુ 2 મળી તો ધેર ફોર ધ રિક્વાયર્ડ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ શું થશે, p ઓફ x ઇક્વલ ટુ x જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એનું સૂત્ર છે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ અને લેમ્બડાની વેલ્યુ આપણને મળી છે 2, તો e રેઝ ટુ માઇનસ 2 ઇન્ટુ 2 રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ, જ્યાં xની વેલ્યુ 0, 1, 2 અપ ટુ ઇન્ફિનિટી સુધી જશે. તો આ જે છે આપણું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે માગેલું છે. ત્યારબાદ ઉપર પ્રશ્નમાં x બરાબર 0 માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કહી છે, જેને આપણે આ સંભાવના વિતરણની મદદથી ફાઇન્ડ કરી શકાય. સો નેક્સ્ટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ 0.
એટલે કે x બરાબર 0 સક્સેસ માટેની સંભાવના. તો આમાં સૂત્ર છે એમાં x બરાબર 0 મૂકીએ આપણે સ્મોલ x ની વેલ્યુ. સો e⁻² ઇન્ટુ 2⁻0 અપોન 0 ફેક્ટોરિયલ. તો 2⁻0 પણ 1 થશે, 0 ફેક્ટોરિયલ પણ 1 થશે, એટલે માત્ર આપણી પાસે વચ્ચે e⁻². સો આ જે વેલ્યુ મળી મિત્રો એ થશે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ x બરાબર 0 સક્સેસીસ. ત્યારબાદ હમણાં ઉપર જે અલગ અલગ કેસીસ જોયા કે ક્યારે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન વગેરે વાપરીએ છીએ. તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે ખબર પડશે. સો એક્ઝામ્પલ છે કે અ મશીન ઇન અ ફેક્ટરી produces an average of 2 defective items per hour. અહીંયા પર અવર હોઈ શકે, પર ડે હોઈ શકે, પર મિનિટ હોઈ શકે, ડઝન્ટ મેટર. જે છે એ આપણે એ રીતે એનો અભ્યાસ કરશું. નાઉ વોટ ઇઝ the probability that exactly 3 defective items are produced. So ધારો કે 1 અને 2 એવું લખીએ કે ફાઇન્ડ પ્રોબેબિલિટી that maximum 2 defective items are produced. સો આ આપણે ગણી શકીએ. સો આપણે પહેલાં શરૂઆત કરીએ 1 થી. તો સૌપ્રથમ આપેલું શું છે તો એક મશીન કેટલીક આઇટમ્સ પ્રોડ્યુસ કરે છે, એમાં એવરેજ 2% ડિફેક્ટિવ આઇટમ પર અવર આપણે એ પ્રોડ્યુસ કરે છે. તો પર્સન્ટેજ આપેલા છે, એવરેજ આપેલી છે અહીંયા. સો એવરેજ કોની છે? ડિફેક્ટિવ આઇટમ્સ માટેની. તો સૌપ્રથમ આપણે ધારો કે if we associate the problem with Poisson distribution, then given, so what is given? So average number of defective items produced per hour. સો આ વેલ્યુ કેટલી છે તો એ 2% આપેલી છે. સો એનો મીન છે અહીંયા એ વેલ્યુ 2 ડિફેક્ટિવ આઇટમ એટલે એક્ઝેક્ટ એવરેજની વેલ્યુ જ આપેલી છે. સો આ વેલ્યુ થશે 2. એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ જેને આપણે મીન કહીએ છીએ અને એ મીનની વેલ્યુ આપણને આપેલી છે લેમડા બરાબર 2, કારણ કે મીનને આપણે લેમડા કહ્યો હતો. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે મીન બરાબર લેમડા છે. આપણે લેમડાની વેલ્યુ 2 મળી છે. હવે જો આપણે એક્સ રેન્ડમ વેરિયેબલની વાત કરીએ સો એક્સને આપણે નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ produced by the machine per hour. So એ x જો રેન્ડમ વેરિયેબલ હોય તો the Poisson distribution of getting x number of defective items
per hour is px equal to x અને એનું સૂત્ર શું બનશે e raised to minus lambda into lambda raised to x upon x factorial x from 0 1 2 up to infinity. આમાં આપણે લેમ્ડાની વેલ્યુ ઓલરેડી જાણીએ છીએ. હવે લેમ્ડા બરાબર 2 તો એ મૂકી દઈએ તો પી એક્સ ઇક્વલ ટુ એક્સ આપણને મળશે e રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ 2 રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. તો આ થયું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. સો હવે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી આપણો પહેલો પ્રશ્ન શું છે? અહીંયા પહેલાં આપણને પૂછ્યું છે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી that exactly 3 defective items are produced. તો એક્ઝેક્ટલી 3 ડિફેક્ટિવ આઇટમ્સ એટલે કે એક્સની વેલ્યુ 3 આપેલી છે. સો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો પહેલા પ્રશ્નમાં પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 3. તો પી ઓફ એક્સ ઇક્વલ ટુ 3 શું થશે? કિંમતો મૂકીએ, આમાં સ્મોલ એક્સની વેલ્યુ 3 મૂકીએ તો e રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ 2 રેસ ટુ 3 અપોન 3 ફેક્ટોરિયલ. સો 2 રેસ ટુ 3 થશે 8 e રેસ ટુ માઇનસ 2 અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે થશે 6. એટલે ફાઇનલી આપણે મળ્યું 4 e રેસ ટુ માઇનસ 2 બાય 3, જેની આશરે કિંમત આપણે જો ફાઇન્ડ કરીએ તો 0.1804 થાય. તો આ થયું મિત્રો એક્ઝેક્ટલી 3 ડિફેક્ટિવ આઇટમ્સ પ્રોડ્યુસ થાય પર અવર એની સંભાવના. નેક્સ્ટ બીજો પ્રોબ્લેમ શું હતો? બીજા પ્રોબ્લેમમાં આપણને પૂછ્યું છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ મેક્સિમમ 2 ડિફેક્ટિવ આઇટમ્સ આર પ્રોડ્યુસ્ડ. તો નંબર 2 પ્રોબેબિલિટી ઓફ એક્સની મેક્સિમમ વેલ્યુ 2 થવી જોઈએ એટલે એક્સ લેસર ઇક્વલ ટુ 2 થાય. તો આમ જો એની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એક્સ બરાબર 0 અથવા તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 1 અને પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 2. તો આ જ રીતે મિત્રો આમાં કિંમત મૂકો તો આપ જાતે જ આને ગણી શકો છો. તો જસ્ટ હું તમને હિન્ટ સ્વરૂપે એને સમજાવી દઉં. આપણે શું કરવાનું છે તો એક્સની વેલ્યુ 0 મૂકવાની છે સૌપ્રથમ પ્રોબેબિલિટીમાં. તો આ પી ઓફ એક્સ બરાબર એક્સમાં એક્સની વેલ્યુ 0 મૂકીએ તો એ થશે e રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ 2 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ પ્લસ ફરીથી e રેસ ટુ માઇનસ 2 એક્સની વેલ્યુ 1 મૂકીએ તો 2 રેસ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ. એ જ રીતે એક્સ બરાબર 2 મૂકીએ e રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ 2 રેસ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ. અને આનું થોડુંક સાદુરૂપ આપીએ અને પછી જોઈએ તો e રેસ ટુ માઇનસ 2 કોમન નીકળે છે. અહીંયા 2 બાય 0 ફેક્ટોરિયલ 1 થશે. અહીંયા 2ની 0 છે અને 0 ફેક્ટોરિયલ છે એટલા માટે 2 રેસ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ એ 2 થશે. અને અહીંયા મિત્રો આ થશે 4 બાય 2 ફેક્ટોરિયલ એટલે ફાઇનલી e રેસ ટુ માઇનસ 2 અહીંયા થશે 2 2 ઝા 4 એટલે ફાઇનલી આપણને મળશે 5 એટલે 5 ઇન્ટુ e રેસ ટુ માઇનસ 2. સો આ થઈ મિત્રો એક્સ લેસર ઇક્વલ ટુ 2 માટે એટલે મેક્સિમમ એક્સ ડિફેક્ટિવ આઇટમ્સ પ્રોડ્યુસ થાય એના માટેની સંભાવના. હજુ એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને આનો વધારે મહાવરો થશે. તો એક કોલ સેન્ટરનો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. સો કોલ સેન્ટર receives an average of 5 calls per minute. Now what is the probability that exactly 7 calls are received in a minute? So this is the problem. Now first of all here we see a call center problem is there and calls are received. So average of 5 calls per minute are received in the call center. Now there are lot of customers but out of the all large number of customers here only average is 5 calls per minute. Okay. So call received by the call center, if we call it number of getting successes, the x is the random variable x is the call received by the
call center, then we say here that this probability distribution is associated with the Poisson distribution. So, here first of all we associate this problem with Poisson distribution. So, what is that here given? What is given? A call center receives an average of 5 calls. So, average number of calls received by the call center. So, average number of calls received by the call center is 5 and the average is called expected value of x, that is mean, and mean is called lambda. So, the value of lambda is 5, that is given to you. Now, what is the probability here? Lambda is the parameter of the Poisson distribution. Then we define, suppose x is the random variable which is number of calls received by a call center, then the Poisson distribution is given by. So, the Poisson distribution, the formula is Px equal to x, that is e raised to minus lambda into lambda raised to x upon x factorial for x equal to 0, 1, 2 up to infinity. Now, we know the value of lambda equal to 5 and therefore, probability of getting x successes is e raised to minus 5 to the power x upon x factorial, and this is true for x equal to 0, 1, 2 up to infinity. Now, this is the probability distribution. Now, we use this probability distribution to getting the number of successes. So, we are given, we have to find that the probability getting exactly 7 calls, means if 7 calls are received in a minute, we have to find the probability. So, what is that? Probability of getting x equal to 7 successes, means received 7 calls by the call center. So, we put small x equal to 7 here. So, e raised to minus 5 into 5 to the power 7 upon 7 factorial. So, if we simplify this and get the value is approximate up to 4 decimals, it is 0.1044. So, this is what the probability we need. તો મિત્રો, આજે આપણે આજના આ સેશનમાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે ડિસ્ક્રીટ ટાઈપનું એક બીજું સંભાવના વિતરણ હતું. આ અગાઉ આપણે ડિસ્ક્રીટ ટાઈપનું એટલે કે અસતત સંભાવના વિતરણમાંનું પ્રથમ જે છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયું, દ્વિપદી સંભાવના વિતરણ. આજના સેશનમાં આપણે પોઈઝન સંભાવના વિતરણનો અભ્યાસ કર્યો. તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને દ્વિપદી વિસ્તરણ આ બંને વિતરણોમાં શું તફાવત છે અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાંથી કેવી રીતે ઉતરી આવે છે એનો આપણે આજે અભ્યાસ કર્યો. તો એનો મેઇન તફાવત એ છે કે જે એન ટ્રાયલ્સ હતા, બર્નોલી ટ્રાયલ્સ તો સેમ છે, પરંતુ એનની જે સંખ્યા હતી એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં ઓછી હતી, જે ફાઇનાઇટ તો છે જ પરંતુ ઓછી છે. એની સાપેક્ષમાં પ્રોબેબિલિટી જે પી છે સક્સેસની એ પણ મોટી છે, એટલે કે સાવ ઝીરોની નજીક નથી. અહીંયા આગળ એનની વેલ્યુ બહુ મોટી છે, એટલે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં એન બહુ લાર્જ લેવાનો છે અને સ્મોલ પી જે સક્સેસ માટેની સંભાવના છે બહુ જ નાની, અને એન ઇન્ટુ પી એટલે કે એનપી જેને આપણે લેમ્બડા તરીકે ઓળખીએ છીએ અને જે મીન પણ છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે એ કોન્સ્ટન્ટ રહેશે અને એ લેમ્બડાના આધારે આપણે એનું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ડિફાઇન કર્યું અને લેમ્બડાને આપણે એનો પેરામીટર કયો છે. ત્યારબાદ આપણે એનો મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન શું મળે છે, તો માત્ર લેમ્બડા જાણીએ તો આ ત્રણેય વેલ્યુ આપણે મેળવી શકીએ છીએ.
અને જો એ સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન અથવા તો વેરિયન્સ જાણતા હોઈએ તો પણ આપણે લેમ્બડા મેળવી અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પણ સામે મેળવી શકીએ છીએ. એકવાર જો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મળે તો આપણે એની તમામ સક્સેસીસની સંભાવનાઓ શોધી શકીએ છીએ. ત્યારબાદ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કેવા પ્રકારના કેસીસ માટે આપણે એપ્લાય કરવાનું થાય, કારણ કે જ્યારે પ્રોબ્લેમ્સ પૂછેલા હોય છે એક્ઝામમાં તો એના ઉપરથી આપણે નક્કી કરવું પડશે કે આમાં બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું કે બીજા પણ અન્ય પ્રકારના જે ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે જોવાના છે આ ટોપિકમાં, તો એમાં શાનો ઉપયોગ કરશું એ આપણે પ્રોબ્લેમ્સના ડિસ્ક્રિપ્શન ઉપરથી નક્કી કરવાનું છે. તો એવા કેટલાક ડિસ્ક્રિપ્શન જોયા અને એમાં કેટલાક એક્ઝામ્પલ પણ જોયા. વધુ એક્ઝામ્પલ સાથે હજુ આપણે થોડોક મહાવરો કરીશું આવતા સેશનમાં. તો આજ માટે આટલું જ. જય ગુજરાત, જય હિન્દ.